સાહેબ કેનેડામાં એક ટાઈમ આપણને એવું થતું કે સ્ટુડન્ટ હતા ત્યારે બધા 5-5 6-6 જણા હારે રહેતા ત્યારે એમ થતું કે કોઈક અમદાવાદનો ભટકાય, કોઈક રાજકોટનો, સુરતનો, બધા પર વિશ્વાસ કેમ કરવો. પણ એ દિવસો કેવી મોજ હતી. વિચાર કરો એમ થતું કે કોઈ ભાઈબંધો આપણે ઇન્ડિયા છૂટી ગયા ભાઈ, પણ કેનેડામાં આપણને એવા ભાઈબંધો મળી ગયા. બધાને બર્થડે આવે, બર્થડે જે સેલિબ્રેશન થાય, જમવાનું થાય, એકબીજા હારે બાંધવાનું થાય, ગાળાગાળી થઈ જાય. પણ ભાઈ અત્યારે વર્ક પોઈન્ટ પર આવીને યા તો પીઆર હોય ત્યારે દિવસો યાદ કરો ને, એની મજા જ અલગ છે ભાઈ. એટલે આ બધી વસ્તુ યાદ કરું ને ત્યારે મને દુઃખ થાય થોડુંક. અને પણ પેલી ખલીલ ધનતેજુની પેલી કહેવત છે ને કે તું મેરા દોસ્ત હે, 2-4 કદમ આગે ચલ, તું પીછે રહી જાયગા તો મેં ડર જાઉંગા. જ્યારે આપણે મૂવ થઈએ, કોઈ બ્રિટિશ કોલંબિયા વહી જાય, કોઈ ન્યૂ બ્રુન્સવિક વહી જાય, ત્યારે એવું થાય કે એવું દોસ્તર એમ કે હાલ તું મૂવ થઈ જા. પણ ત્યારે આપણી સિચ્યુએશન અલગ હોય. ત્યારે પેલું છે કે તું જીદ ના કર, મેં જેસા હું વૈસા રહેને દે. એમ થાય કે આ બદલાઈ જશે ભાઈબંધી. હું અલગ અલગ પ્રોવિન્સમાં વહી જાય છું એટલે ભાઈબંધી બદલાઈ જાય. પણ એવું નથી હોતું કે તું જીદ ના કર, મેં જેસા હું વૈસા રહેને દે, મેં કિસી કી ઝુલ્ફે નહીં યા તેરી ઝુલ્ફે નહીં કી સવર જાઉં. ભાઈબંધી તો ભાઈબંધી છે ભાઈ.